ભાગ 6 ન્યૂયોર્કથી ભારત આવતી ફ્લાઇટમાં પ્રિયા અને વિજય બંને ભારે હૃદયે બેઠા હતા. વિમાન આકાશમાં ઊંચે ઉડી રહ્યું હતું, જાણે કે તેમના જીવનની શાંતિ અને ખુશીને પણ પોતાની સાથે લઈને ક્યાંક દૂર જઈ રહ્યું હોય. પ્રિયાની આંખોમાંથી આંસુ અટકવાનું નામ લેતા ન હતા. તેના પિતા શ્રી સગનભાઈ પટેલ તેમના જીવનનો આધાર સ્તંભ હતા. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેઓ એક પ્રેમાળ પિતા અને એક આદર્શ વ્યક્તિ હતા. તેમની તબિયત અચાનક બગડી જ હોવાના સમાચાર પ્રિયા માટે આઘાતજનક હતા. તેનું મન ચિંતા અને ભયથી ઘેરાયેલું હતું. વિજયે પ્રિયાનો હાથ પકડી રાખ્યો હતો. તેના ચહેરા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તે પ્રિયાને હિંમત આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે જાણતો હતો કે આ સમય પ્રિયા માટે કેટલો મુશ્કેલ છે. તે માત્ર તેના પતિ જ નહીં, પરંતુ તેનો શ્રેષ્ઠ મિત્ર અને સહાયક પણ હતો. તેણે ધીમેથી પ્રિયાના વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, ચિંતા ન કર પ્રિયા, બધું સારું થઈ જશે. તારા પપ્પા ખૂબ જ મજબૂત છે, તેઓ જલ્દી સાજા થઈ જશે. પ્રિયાએ માથું ઊંચું કર્યું અને વિજય સામે જોયું. તેની આંખો ભીની હતી, પરંતુ વિજયના શબ્દોમાં તેને થોડી રાહત મળી. તેણે કહ્યું, મને બહુ ડર લાગે છે વિજય. જો તેમને કંઈ થઈ ગયું તો? તેનો અવાજ ગળગળો થઈ ગયો અને તે ફરીથી રડવા લાગી. વિજયે તેને પોતાની છાતી સરસી ચાપી અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. એવું કંઈ નહીં થાય પ્રિયા, આપણે જલ્દી પહોંચી જઈશું અને ડોક્ટરો તેમનો ઈલાજ કરશે. તારે હિંમત રાખવી પડશે. વિજયના શબ્દોમાં એક પ્રકારની દૃઢતા હતી, જે પ્રિયાને થોડી હિંમત આપી રહી હતી. વિમાન લાંબી મુસાફરી પછી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું. ત્યાંથી તેઓ તરત જ ટેક્સી લઈને જામનગર જવા રવાના થયા. રસ્તામાં પ્રિયાએ વારંવાર પોતાની માતાને ફોન કરીને પિતાની તબિયત વિશે પૂછતી રહી. તેની માતા શ્રીમતી મંજુલાબેન પટેલ પણ ખૂબ જ ચિંતિત હતા અને તેમનો અવાજ પણ ભારે હતો. તેમણે જણાવ્યું કે સગનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર છે. તેમને જામનગરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જામનગર પહોંચતા જ સુધીમાં રાતનો બીજો પ્રહર વીતી ગયો હતો. શહેરની પરિચિત સડકો, જેના પર તેઓ બાળપણમાં રમ્યા હતા, તે આજે તેમને અજાણી અને ભયવાહ લાગી રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ પ્રિયા સીધી જ ઇમરજન્સી રૂમ તરફ દોડી. ત્યાં તેની માતા મંજુલાબેન અને તેના કાકા કાકી તથા કેટલાક નજીકના સંબંધીઓ હાજર હતા. મંજુલાબેન પ્રિયાને જોઈને રડી પડ્યા અને તેને ભેટી પડ્યા. બેટા, તારા પપ્પા, તેમનાથી આગળ બોલી શકાયું નહીં. પ્રિયાએ તેની માતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મમ્મી, શું થયું છે પપ્પાને? ડોક્ટરો શું કહે છે? મંજુલાબેને કહ્યું, ડોક્ટરો કહે છે કે તેમની હાલત ગંભીર છે અને તેમને ઓપરેશન કરવું પડશે, પરંતુ તેમની ઉંમર અને શરીરની હાલત જોતા ઓપરેશન જોખમી છે. આ સાંભળીને પ્રિયાના હૃદયમાં ફાળ પડી. તેને લાગ્યું કે જાણે તેનું આખું વિશ્વ તૂટી પડ્યું હોય. વિજય પણ તેમની પાસે પહોંચ્યો અને મંજુલાબેનને સાંત્વના આપી. તેને ડોક્ટર સાથે વાત કરવાનું નક્કી કર્યું. ડોક્ટર મહેતા, જે સગનભાઈનો ઈલાજ કરી રહ્યા હતા, તેઓ ખૂબ જ અનુભવી કાર્ડિયોલોજિસ્ટ હતા. વિજય અને પ્રિયા તેમની ઓફિસમાં ગયા. ડોક્ટર મહેતાએ તેમને છગનભાઈની હાલત વિશે વિગતવાર માહિતી આપી. શ્રી સગનભાઈને મેજર હાર્ટ એટેક આવ્યો છે. તેમની ધમનીઓ ગંભીર બ્લોકેજ છે. તેમને તાત્કાલિક બાયપાસ સર્જરીની જરૂર છે, પરંતુ તેમની ઉંમર અને ડાયાબિટીસના કારણે આ સર્જરી ખૂબ જ જોખમી બની શકે છે. સફળતાની ટકાવારી 50-50 છે. આ સાંભળીને પ્રિયા ફરીથી ભાંગી પડી. 50-50? આનો અર્થ એ હતો કે તેઓ પોતાના પિતાને ગુમાવી પણ શકે છે. વિજયે પ્રિયાને સાંભળી તેણે ડોક્ટર મહેતાને પૂછ્યું, ડોક્ટર, શું કોઈ બીજો વિકલ્પ નથી? કોઈ એવી દવા કે જેનાથી ઓપરેશન ટાળી શકાય? ડોક્ટર મહેતાએ માથું હલાવ્યું. માફ કરશો શ્રી શાહ, આ કેસમાં ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ છે. જો આપણે ઓપરેશન નહીં કરીએ તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ છે.
પ્રિયાએ ડોક્ટરને કહ્યું, ડોક્ટર, તમે ગમે તે કરો, મારા પપ્પાને બચાવો. અમે પૈસાની કોઈ ચિંતા કરતા નથી. તમે શ્રેષ્ઠ ડોક્ટરો અને શ્રેષ્ઠ સુવિધાઓનો ઉપયોગ કરો. ડોક્ટર મહેતાએ તેમને ખાતરી આપી કે તેઓ પોતાની પૂરી કોશિશ કરશે. અમે આજે રાત્રે જ ઓપરેશનની તૈયારી કરીશું. સવારે વહેલા ઓપરેશન શરૂ થશે. આખી રાત પ્રિયા અને વિજય હોસ્પિટલમાં જ રહ્યા. પ્રિયા સતત ભગવાનને પ્રાર્થના કરતી રહી. તેના મનમાં તેના પિતા સાથેની તેની બધી યાદો તાજી થઈ રહી હતી. તેના બાળપણના દિવસો, તેના પિતાનો પ્રેમ, તેમની સલાહ અને તેમનો સાથ. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તેનું જીવન તેના પિતા વિના અધૂરું હશે. વિજય પણ પ્રિયાની સાંત્વના આપતો રહ્યો અને તેને હિંમત આપતો રહ્યો. તેણે પોતાની માતા ભાવનાબેનને પણ ફોન કરીને બધી વાત જણાવી. ભાવનાબેન પણ ચિંતિત થયા અને તેમણે પણ છગનભાઈના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. સવાર પડી. સૂર્યના નરમ કિરણો હોસ્પિટલના ઓરડામાં પ્રવેશી રહ્યા હતા. પરંતુ પ્રિયા અને વિજયના હૃદયમાં હજુ પણ અંધકાર છવાયેલો હતો. સગનભાઈના ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. પ્રિયા, મંજુલાબેન અને વિજય બહાર રાહ જોઈ રહ્યા હતા. ઓપરેશન ઘણા કલાકો સુધી ચાલવાનું હતું. દરેક પસાર થતી મિનિટ તેમના માટે એક યુગ જેવી લાગતી હતી. હોસ્પિટલ કોરિડોરમાં ચાલતા ચાલતા પ્રિયાએ વિજયનો હાથ પકડ્યો અને કહ્યું, વિજય, મને બહુ ડર લાગે છે. જો પપ્પાને કંઈ થઈ ગયું તો હું કેવી રીતે જીવીશ? વિજયે તેને પોતાની નજીક ખેંચી અને કહ્યું, પ્રિયા, તારે હિંમત રાખવી પડશે. આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ. બધું સારું થઈ જશે. તેઓ ત્યાં જ બેઠા રહ્યા. દરેક પસાર થતી મિનિટ સાથે તેમની ચિંતા વધતી જતી હતી. હોસ્પિટલનું વાતાવરણ ચિંતા અને ભયથી ભરેલું હતું. દર્દીઓના સગા સંબંધીઓની ભીડ હતી, જેઓ પોતપોતાના પ્રિયજનોને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. બપોરના સમયે ડોક્ટર મહેતા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા. તેમનો ચહેરો થાકેલો લાગતો હતો, પરંતુ તેમના હોઠ પર એક આછું સ્મિત હતું. પ્રિયા, વિજય અને મંજુલાબેન તરત જ તેમની પાસે દોડી ગયા. ડોક્ટર, મારા પપ્પા કેમ છે? પ્રિયાએ ગભરાયેલા અવાજે પૂછ્યું. ડોક્ટર મહેતાએ સ્મિત કરતા કહ્યું, ઓપરેશન સફળ રહ્યું. અમે બ્લોકેજ દૂર કરી દીધો છે. હવે તેમને થોડા દિવસો માટે આઈસીયુમાં રાખવા પડશે, પરંતુ મને આશા છે કે તેઓ જલ્દી સાજા થઈ જશે. આ સાંભળીને પ્રિયા, વિજય અને મંજુલાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. પરંતુ આ આંસુ ખુશીના હતા. તેમણે રાહતનો શ્વાસ લીધો. પ્રિયાએ ભગવાનનો આભાર માન્યો અને ડોક્ટર મહેતાનો પણ આભાર માન્યો. થેન્ક યુ ડોક્ટર, વિજયે કહ્યું. તમે મારા સસરાનો જીવ બચાવ્યો. અમે તમારા આભારી છીએ. ડોક્ટર મહેતાએ કહ્યું, આ મારો ધર્મ છે. હવે તમારે તેમની કાળજી રાખવી પડશે. તેમને સંપૂર્ણ આરામની જરૂર છે અને તેમણે દવાઓ સમયસર લેવી પડશે. આઈસીયુમાં સગનભાઈને જોયા પછી પ્રિયા અને વિજય પોતાના ઘરે પાછા ફર્યા. પ્રિયા ખૂબ જ થાકેલી હતી, પરંતુ તેના મનમાં શાંતિ હતી. વિજયે તેના માટે ભોજન બનાવ્યું અને તેને આરામ કરવા માટે કહ્યું. બીજા દિવસે સવારથી જ હોસ્પિટલમાં સગનભાઈને મળવા માટે લોકોની ભીડ ઉમટી પડી. તેમના મિત્રો, સંબંધીઓ અને વેપારી મિત્રો તેમને મળવા આવી રહ્યા હતા. પ્રિયા અને વિજય બધાને આવકારતા હતા અને તેમની તબિયત વિશે માહિતી આપતા હતા. આ ભીડમાં એક અજાણી વ્યક્તિ પણ હતી. તે વ્યક્તિ મધ્યમ વયની હતી. તેનો ચહેરો ગંભીર હતો અને તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની તીવ્રતા હતી. તેણે શાંતિથી બધાને નિહાળી રહ્યો હતો અને તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. જ્યારે તેની નજર પ્રિયા પર પડી,
ત્યારે તેની આંખોમાં એક અનોખી ચમક આવી. તેણે ધીમેથી પ્રિયા તરફ ચાલવાનું શરૂ કર્યું. પ્રિયા પોતાના એક સંબંધી સાથે વાત કરી રહી હતી. ત્યારે તેની નજર આ અજાણી વ્યક્તિ પર પડી. તેને એવું લાગ્યું કે તેણે આ ચહેરાને પહેલા ક્યાંક જોયો છે, પરંતુ તે યાદ કરી શકી નહીં. તે વ્યક્તિ પ્રિયાની સામે આવીને ઊભી રહી. પ્રિયા, તે વ્યક્તિએ ધીમા અને અજાણ્યા અવાજે કહ્યું, તમને જોઈને આનંદ થયો. પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે આ વ્યક્તિને ક્યારેય જોયો ન હતો અને તે તેનું નામ કેવી રીતે જાણતો હતો. તેણે પૂછ્યું, માફ કરશો, તમે કોણ છો? તે વ્યક્તિએ એક રહસ્યમય સ્મિત આપ્યું અને કહ્યું, મારું નામ કમલેશ છે. હું તમારા પિતાનો જૂનો મિત્ર છું. તમને યાદ નહીં હોય, પરંતુ આપણે પહેલા પણ મળ્યા છીએ. પ્રિયાને કમલેશનો ચહેરો પરિચિત લાગતો ન હતો, પરંતુ તેણે તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો. કમલેશે વાતચીત આગળ વધારી. તારા પપ્પાની તબિયત વિશે સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું તેમને મળવા આવ્યો છું. વિજય પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પ્રિયાના ચહેરા પરની મૂંઝવણ જોઈ. તેણે પૂછ્યું, માફ કરશો, તમે કોણ છો? કમલેશે વિજય તરફ જોયું અને તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની તીવ્રતા હતી. હું કમલેશ છું, શ્રી શાહ, સગનભાઈનો જૂનો મિત્ર. કમલેશના અવાજમાં એક પ્રકારની ઠંડક હતી જે વિજયને વિચિત્ર લાગી. વિજયને કમલેશનો ચહેરો પણ અજાણ્યો લાગ્યો. તેને લાગ્યું કે આ વ્યક્તિ કંઈક છુપાવી રહ્યો છે. તેણે પૂછ્યું, તમે કયા જૂના મિત્રની વાત કરી રહ્યા છો? મેં તમને ક્યારેય જોયા નથી. કમલેશે હળવું સ્મિત આપ્યું. કેટલાક સંબંધો એવા હોય છે જે દેખાતા નથી, પરંતુ તે ખૂબ જ ઊંડા હોય છે, શ્રી શાહ, જેમ કે મારા અને સગનભાઈના સંબંધો. તેના અવાજમાં એક ગર્ભિત ધમકી હતી જે વિજયને તરત જ સમજાઈ ગઈ. પ્રિયાએ વિજયનો હાથ પકડ્યો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. વિજય, શાંત થા. કમલેશભાઈ પપ્પાના મિત્ર છે. કમલેશે પ્રિયા તરફ જોયું અને કહ્યું, તારા પપ્પાની તબિયત સુધરે પછી હું તેમની સાથે કેટલીક મહત્વની વાત કરવા માંગુ છું, ખાસ કરીને તેમના જૂના વેપાર વિશે. આ સાંભળીને પ્રિયા અને વિજય બંને આશ્ચર્યચકિત થઈ ગયા. છગનભાઈનો વેપાર તો એકદમ પારદર્શક હતો અને તેમાં કોઈ રહસ્ય જેવું કંઈ ન હતું. કમલેશ શા માટે આવી વાતો કરી રહ્યો હતો? કયા વેપાર વિશે વાત કરી રહ્યા છો? વિજયે સીધો જ સવાલ પૂછ્યો. કમલેશે એક રહસ્યમય સ્મિત આપ્યું. સમય આવશે ત્યારે તમને બધું જ ખબર પડી જશે, શ્રી શાહ. અત્યારે હું જઈશ. તારા પપ્પા જલ્દી સાજા થઈ જાય એવી મારી શુભેચ્છા છે. કહીને કમલેશ ત્યાંથી નીકળી ગયો. પ્રિયા અને વિજય એકબીજા સામે જોઈ રહ્યા. તેમને સમજમાં ન તો આવી રહ્યું કે આ વ્યક્તિ કોણ હતો અને તે શું કહેવા માંગતો હતો. તેના શબ્દમાં એક પ્રકારનું સસ્પેન્સ અને ધમકી છુપાયેલી હતી જે તેમને ચિંતામાં મૂકી દીધી. વિજયે તરત જ સગનભાઈના બીજા વેપારી મિત્રો અને સંબંધીઓને પૂછ્યું, પરંતુ કોઈને પણ કમલેશ નામના આ વ્યક્તિ વિશે ખબર ન હતી. આનાથી તેમની ચિંતા વધુ વધી ગઈ. તેમને લાગ્યું કે કમલેશ કોઈક રીતે સગનભાઈના ભૂતકાળ સાથે જોડાયેલો છે અને કદાચ તે કોઈ મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ ઘટનાએ પ્રિયા અને વિજયના લગ્ન જીવનમાં એક નવો વળાંક લાવ્યો. જ્યાં એક તરફ તેઓ પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા, ત્યાં બીજી તરફ આ અજાણ્યા કમલેશનો રહસ્યમય આગમન તેમને વધુ પરેશાન કરી રહ્યો હતો. તેમને ખબર ન હતી કે આ વ્યક્તિ કોણ છે અને તેનો ઈરાદો શું છે. શું આ ભૂતકાળનો કોઈ પડછાયો હતો જે તેમના વર્તમાન જીવન પર ઘેરાઈ રહ્યો હતો? શું કમલેશનો સંબંધ તેમના પાછલા જન્મ સાથે પણ હોઈ શકે છે? આ પ્રશ્નો તેમના મનમાં સતત ઘુમરાઈ રહ્યા હતા.
અને તેમનો જવાબ શોધવા માટે તેમને હજુ લાંબી મંજિલ કાપવાની હતી. હોસ્પિટલના ઓશિકે સગનભાઈની તબિયત સુધારા પર હતી, પરંતુ કમલેશના આગમનથી પ્રિયા અને વિજયના જીવનમાં એક નવું રહસ્ય છવાઈ ગયું હતું. તેમના મનમાં અનેક પ્રશ્નો હતા, જેના જવાબો તેમને ક્યાંથી મળતા ન હતા. કમલેશ કોણ હતો? તેનો સગનભાઈ સાથે શું સંબંધ હતો? અને તેનો શું ઈરાદો હતો? આ સવાલના જવાબ આગામી પ્રકરણમાં ખુલશે, જ્યાં કમલેશના રહસ્યમય ભૂતકાળ અને તેના ઈરાદાઓ વિશે વધુ જાણવા મળશે, જે પ્રિયા અને વિજયના જીવનમાં એક નવો અને વધુ રોમાંચક અધ્યાય શરૂ કરશે. ક્રમશઃ